અંબાજીમાં થયો સૌથી મોટો ચમત્કાર। હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા મિત્રો પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। ત્યારે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ઉભા રહ્યો તમને બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અંબાજી ભાદરવી પૂનમના મેળાની અંદર હજારોની સંખ્યામાં ગુજરાતમાંથી લોકો ચાલીને પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। ત્યારે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં લોકો ચાલીને જઈ રહ્યા છે। ત્યારે ઘણા બધા સેવા કેમ્પો પણ મિત્રો હાજર છે અને ક્યાંક ને ક્યાંક અંબાજી ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો આ વખતે મિત્રો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે જે રીતે આ બધા લોકો ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે, જેમ જેમ મિત્રો દિવસો ઓરા આવતા જાય છે તેમ લોકોની અંદર વધારે મિત્રો ઉત્સાહ આવતો જાય છે। 1 તારીખથી 7 તારીખના વચ્ચેના ગાળાની અંદર લોકો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને ચાલીને જઈ રહ્યા છે। ત્યારે રોડ રસ્તાની અંદર અનેકો મિત્રો નાના મોટા ચમત્કારો જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે અંબેમાં એટલે કે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ઘણા બધા અંબેમાના મંદિર આવેલા છે, પરંતુ અંબાજીની અંદર સૌથી મોટું મંદિર આવેલું છે। આ મંદિરોની અંદર ભક્તો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો મિત્રો ચાલીને પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટો તમને બધા લોકોને ચમત્કાર એ બતાવવા જઈ રહ્યો છું કે અંબેમાને ગુજરાતની અંદર કોણ નથી માનતા ભાઈઓ। બધા લોકો અંબેમાને માને છે, તો સૌથી પહેલા તો અંબેમાનું નામ લઈને કમેન્ટની અંદર જય અંબે લખી દેજો। સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ જલ્દી લાવી શકું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। બાકી અંબેમાનો સૌથી મોટો ચમત્કાર તો એ છે કે અત્યારના જમાનાની અંદર કળયુગની અંદર લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે। આજકાલ લોકોના પાસે ટાઈમ નથી, પરંતુ લોકો કામ મૂકીને જઈ રહ્યા છે, તો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય। આ જમાનાની અંદર આટલા બધા લોકો જઈ રહ્યા છે, તો આ અંબેમાનો સાક્ષાત ચમત્કાર કહેવાય। કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારના ટાઈમની અંદર કોઈને પાસે પણ ટાઈમ નથી, પરંતુ આ જે લોકો છે એ ચાલીને જઈ રહ્યા છે, ત્યારે લોકોને પણ ધન્ય છે। વિડીયોના બને એટલો શેર કરી દેજો। આપણે એક નવો વિડીયો મળે, જેટલો બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।